ઇન્ડિયાથી કેનેડા આવતા એક છોકરાના પેરેન્ટ્સને $8,000નું હોસ્પિટલ બિલ ભરવું પડ્યું, કારણ કે એની સુપરવિઝર ઇન્સ્યોરન્સ પોલિસીમાં એક બહુ મોટી મિસ્ટેક હતી. તો થયું એવું કે અત્યારે ચાલી રહેલી ગ્લોબલ વોર સિચ્યુએશન અને ફ્લાઇટ ડિસરપ્શનના કારણે એમની ફ્લાઇટ ટર્કીમાં જ ફસાઈ ગઈ. ત્યાં અચાનક એના ફાધરને ચેસ્ટમાં પેઇન થયું અને ટર્કીની હોસ્પિટલમાં ઇમરજન્સીમાં એડમિટ કરવા પડ્યા. હવે એ ભાઈએ થોડા પૈસા બચાવવાના ચક્કરમાં પોતાના પેરેન્ટ્સની સુપરવિઝર ઇન્સ્યોરન્સ પોલિસી ઓનલાઈન પરચેસ કરેલી, પરંતુ મારા વિડીયો જોઈને ટ્રસ્ટ કરીને મને કોલ કર્યો અને કહ્યું કે રાજનભાઈ, મારી પાસે તો પોલિસી છે, તો કાંઈ ચિંતા જેવું નથી ને. ત્યારે મેં પોલિસી ચેક કરી તો ખબર પડી કે એ પોલિસી તો ત્યારે જ સ્ટાર્ટ થવાની હતી જ્યારે એના પેરેન્ટ્સ કેનેડામાં લેન્ડ થાય. મતલબ કે ટર્કીમાં આવેલી ઇમરજન્સી માટે કાંઈ કવરેજ જ નથી. રિઝલ્ટ, ટર્કીની હોસ્પિટલનું $8,000નું બિલ પોતાના ખિસ્સામાંથી ભરવું પડશે, કારણ ટ્રાન્ઝિટ કન્ટ્રી માટે પોલિસીમાં કવરેજ નથી. આની જેમ જ ઘણા બધા લોકોને એમ થતું હોય છે કે ઇન્સ્યોરન્સ પોલિસી લઈ લીધી એટલે આપણે સેફ છીએ, પરંતુ ટ્રાવેલ દરમિયાન જો કાંઈ ઇમરજન્સી આવે તો ઘણી બધી કંપનીઝ કવરેજ આપતી નથી હોતી. હું જે કંપની સાથે કામ કરું છું તેમાં અમે ટ્રાન્ઝિટ કન્ટ્રી માટે અપ ટુ 7 days મેડિકલ કવરેજ આપીએ છીએ. મતલબ કે કેનેડા પહોંચતા પહેલા રસ્તામાં જો કાંઈ ઇમરજન્સી આવે તો તમે અને તમારા પૈસા બંને સેફ. માટે જો તમારી પાસે પણ ઇન્સ્યોરન્સ પોલિસી છે તો એકવાર જરૂરથી ચેક કરજો, અને કોમ્પ્લિમેન્ટરી પોલિસી રિવ્યૂ માટે પેજને ફટાફટથી ફોલો કરી દેજો અને કોમેન્ટ કરો રિવ્યૂ.